ગઈકાલના મોટા ઘટાડા બાદ માર્કેટમાં આજે જોવા મળી શાનદાર રિકવરી. નિફ્ટીનું 100 પોઈન્ટથી વધારેના ઉછાળા સાથે 25,600ની નજીક ક્લોઝિંગ. બેંક નિફ્ટીમાં 125 પોઈન્ટનો ઉછાળો. મિડ કેપ અને સ્મોલ કેપમાં પણ રહી સારી ખરીદારી. અમેરિકાના નેતૃત્વવાળા પેક્સ સિલિકા અલાયન્સમાં સામેલ ભારત સેમિકન્ડક્ટર એઆઈ અને સપ્લાય ચેઇન સુરક્ષા માટે મહત્વપૂર્ણ. સમજૂતીની જાહેરાત પર બોલ્યા અશ્વિની વૈષ્ણવ. સદસ્ય દેશોમાં એઆઈ અને સેમિકન્ડક્ટરના ક્ષેત્રમાં વધશે સહયોગ. દિલ્હીમાં એઆઈ સમિટમાં હોબાળો કરનારા યુથ કોંગ્રેસ કાર્યકર્તાઓ સામે દિલ્હી પોલીસ કરશે એફઆઈઆર. ભાજપે કોંગ્રેસ પર લગાવ્યો દેશની છબી ખરાબ કરવાનો આરોપ. યુથ કોંગ્રેસે પણ લીધી જવાબદારી. ભારત અમેરિકાની વચ્ચે ટ્રેડ ડીલ ઉપર જલ્દી જ થશે હસ્તાક્ષર. ભારતમાં યુએસના રાજદૂત સર્જિયો ગોરે આપી અપડેટ. પિયુષ ગોયલ બોલ્યા 23 ફેબ્રુઆરીએ ચીફ નેગોશિએટરના નેતૃત્વમાં યુએસનો પ્રવાસ કરશે ભારતીય ટીમ. ડીલ એપ્રિલ સુધી ઓપરેશનલ થવાની સંભાવના. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ ઈરાનને આપ્યું 10 દિવસનું અલ્ટિમેટમ. કહ્યું ઈરાન સમાધાન કરવું જ પડશે. ડીલ નહીં થઈ તો પરિણામ ગંભીર. રાજ્યમાં લગ્ન નોંધણીના નવા નિયમો જાહેર. લગ્નની નોંધણીમાં માતા પિતાની પરવાનગી ફરજિયાત બનાવવામાં આવશે. અને ટાટા મોટર્સે લોન્ચ કરી ટાટા પંચ ઈવીનો નવો અવતાર. શરૂઆતી એક્સ શોરૂમ કિંમત ₹9,69,000. નવી પંચમાં બેટરી એઝ અ સર્વિસનો પણ વિકલ્પ.